આજરોજ રવાપર આમારા રોડનું 165 લાખના કામનું ખાતમુહૂર્ત વિધિ સાથે કરવામાં આવ્યું તેમજ ઉપસ્થિત અબડાસાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજા સાહેબના હાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તેમજ ઉપસ્થિત નખત્રાણા તાલુકા ભાજપના પ્રમુખ શ્રી ધર્મેશભાઈ કેશરાણી, પૂર્વ પ્રમુખ દિલીપભાઈ, મહામંત્રી હરિસિંહ રાઠોડ, મયુરભાઈ વાઘેલા, નખત્રાણા તાલુકાના પંચાયતના પ્રમુખ ભાવનાબેન પટેલ, ઉપપ્રમુખ દક્ષાબેન ઠક્કર, ઉત્પન્નસિંહ જાડેજા તેમજ ઉપસ્થિત ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ગામના સરપંચ શ્રી, ઉપસરપંચ તથા મોટી સંખ્યામાં ગામના આગેવાનો હાજર રહ્યા હતા। આભાર વિધિ સરપંચ વિમળાબેન કરી હતી એવું ગામના અગ્રણી દિલુભા બાપુ જણાવ્યું। રિપોર્ટ બાય કાદર લુહાર। ભારત માતા કી વંદે। આજે અમારા ગામ મધ્યે રોડના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત આપણા કર્મઠ ધારાસભ્ય શ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજા સાહેબ, તાલુકા પંચાયતના અધ્યક્ષા બેન શ્રી ભાવનાબેન, સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમ તેમજ ગામના સૌ આગેવાનો, વડીલો, ભાઈઓ અને બહેનો, જ્યારે આપણા દિલીપભાઈએ વાત કરી કે જ્યારે રોડની વાત આવે ત્યારે લગભગ સમગ્ર ગુજરાતના સૌથી વધુ રોડની ગ્રાન્ટ લગભગ આપણે જાણતા હોય ત્યાં સુધી આપણે ધારાસભ્ય શ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજાની મહેનતથી આપણા અબડાસા વિસ્તારને મળ્યા છે। કારણ કે કોઈ પણ અંતરિયાળ વિસ્તારની અંદર નાનામાં નાના રોડ હોય, ઓછી ટ્રાફિક હોય તો પણ આપણા ધારાસભ્ય શ્રી હંમેશા સતત કાર્યશીલ રહી અને જિલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન શ્રી લાલજીભાઈ તેમજ મંચસ્થ સર્વે મહાનુભાવો તેમજ ઉપસ્થિત સર્વે ગામજનો, વડીલો, માતાઓ, વિદ્યાર્થી બાળકો, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ભાવનાબેન, પક્ષના પ્રમુખ ધર્મેશભાઈ તેમજ આપણા નિગમના ડાયરેક્ટર એવા લાલજીભાઈ, પૂર્વ પાર્ટીના પ્રમુખ નેટિવિટી સેક્રેટરી દિલીપભાઈ, આપણા ચેરમેન ઉપરસિંહ તેમજ આપણા ઉપપ્રમુખ શ્રી દક્ષાબેન, ચેરમેન શ્રી નીલાબેન, કમળાબેન, ગામના સરપંચ શ્રી તેમજ આપણે નયારામ બાપા, દિનેશભાઈ, આપણા ઉગાડી સરપંચ ભેરસીભાઈ, આપણા મયુરભાઈ, જીતુભાઈ, રાજુભા તેમજ જીતુભા અને ભરતભાઈ, વાલજીભાઈ અને પ્રતાપસિંહ અને દિલુભા, ભેરસીભાઈ, હરિસિંહભાઈ અને સામે બેઠેલા તમામ વડીલો, મિત્રો, માતાઓ, બહેનો, ભૂલકાઓ, રોડની આપણી ખૂબ જ લાંબી વાત આની, કારણ કે રોડ પાસ થયા પછી ફરી ઓનલાઈન થાય, પછી એ કેને મળે, કેવી પાર્ટી આવે, પછી એના ડિપોઝિટ ભરવાની ઘણી બધી પ્રક્રિયાઓ, પણ બધામાંથી આપણે પાર થઈ। પહેલાં એક પોલનું કામ હતું, એ થઈ ગયું, એક પોલનું કામ ચાલુ છે અને આ પણ રોડનું વહેલી તકે કામ પૂરું થાય એના માટે આપણે ખાતમુહૂર્ત થઈ ગયું છે। વાત રહી જે અગાઉ વક્તાઓ કીધું કે કામ થતું આપણે થોડું ધ્યાન રાખવાનું, થઈ ગયા પછી કાંઈ ન થાય આપણા કને, તો જ્યાં આપણે જરૂર હોય માર્ગદર્શન દેવાનું, ઓફિસરને કહેવાનું કે આ નબળું થતું હોય, કાંઈ જરૂર હોય તો એ ખાસ ધ્યાન રાખશું, કારણ કે અહીંયા તમને રોજ રહેવાનું છે। અમે તો આજે આવ્યા ને વળી કાંઈ પ્રોગ્રામો તો આવી, તો તમારે કાંઈ રાખવાનું છે, ધ્યાન રાખવાનું છે, તો રોડ એક સારો થાય તો વળી પાછો 8-10 વર્ષે માન એનો વારો આપણે આવતો હોય। ભારત માતા કી। આજે અમારા ગામના આંગણે આજે આપણા ધારાસભ્ય શ્રી પ્રદ્યુમ્નસિંહભાઈ જાડેજા, પ્રમુખ શ્રી તાલુકા પ્રમુખ શ્રી ભાવનાબેન, ઉપપ્રમુખ શ્રી દક્ષાબેન, સાથે બધાને મંગળાબેન ને ગામના આગેવાનો જે આ બહારથી પધારેલા એ સૌનો અહીંયાથી હું ખૂબ ખૂબ આભાર માનું છું કે ગામ પણ થોડું મોટું થાય ગામમાં। બીજું અત્યારે હાઈસ્કૂલ પણ બને છે, બહુ સારી, એ બધાનો બાપુનો ખૂબ આભાર માનું છું।